કોંગ્રેસ પક્ષે આજે 57 ઉમેદવારો વધુ જાહેર કર્યા છે ભારતભરમાં. એમાં ગુજરાતના કેટલાક ઉમેદવારો છે અને આપણે જલ્દીથી તેમની યાદી વાંચી જેમનો પરિચય લઈ લઈએ. પાટણથી ચંદનજી ઠાકોરને ઊભા રાખ્યા છે. 10મું પાસ છે, 52 વર્ષની ઉંમર છે. પૂર્વ ધારાસભ્ય છે સિદ્ધપુરના, ચૂંટણી હારી ગયા હતા 2022માં. સિદ્ધપુર એ પાટણ લોકસભા સીટનો જ એક હિસ્સો છે. ચંદનસિંહ ઠાકોરની પસંદગી પાટણ સીટ પર લોકસભામાં કોંગ્રેસે કરી છે. સાબરકાંઠાથી ડૉક્ટર તુષારભાઈ ચૌધરી વર્તમાન ધારાસભ્ય છે. ખેડ બ્રહ્માના ઉત્તર ગુજરાતમાં આ જ કોન્સ્ટિટ્યુન્સીમાં આવે છે, પરંતુ એ પહેલાં તેઓ દક્ષિણ ગુજરાતમાં પ્રવૃત્ત હતા. વ્યારાથી ધારાસભ્ય હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ છે ભારત સરકારમાં. 14મી અને 15મી લોકસભામાં તેઓ સાંસદ હતા. MBBS થયેલા છે ડૉક્ટર તુષાર ચૌધરી. ખેડામાં કાળુસિંહ ડાભીની પસંદગી કરવામાં આવી છે. જૂની SSC ભણેલા 66 વર્ષીય કાળુસિંહ ડાભી પૂર્વ ધારાસભ્ય છે કપડવંજના. 2022માં પણ કપડવંજ ચૂંટણી લડ્યા હતા, પરંતુ 30,000 કરતાં વધુ મતે હારી ગયા હતા. હવે તેઓ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સામે ખેડા બેઠક પર ચૂંટણી લડશે. પંચમહાલ બેઠક પર ગુલાબસિંહ ચૌહાણ, 2 દિવસ પહેલાં જ તેમને ફોન આવી ગયો હતો અને તેમણે જાહેર પણ કરી દીધું કે તેમને હાઈકમાન્ડનો ફોન આવી ગયો છે, તેઓ ચૂંટણી લડવાના છે આ બેઠક પર. ગુલાબસિંહ ચૌહાણ BCom છે, 63 વર્ષના છે. લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય છે અને મહીસાગર જિલ્લા પંચાયતના ચેરમેન તેઓ રહેલા છે. દાહોદ જે આદિવાસી ઉમેદવારો માટેની અનામત સીટ છે, એમાં ડૉક્ટર પ્રભાબેન તાવિયાડની પસંદગી કરવામાં આવી છે. પ્રભાબેન અનેક વખત, એકથી વધુ વખત દાહોદ બેઠક લડી ચૂક્યા છે. MBBS થયેલા ડૉક્ટર પ્રભાબેન તાવિયાડ 2009થી 2014 વચ્ચે સાંસદ રહેલા હતા દાહોદથી. તેઓ પૂર્વ ઉપપ્રમુખ છે ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના અને AICC એટલે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સચિવ છે ડૉક્ટર પ્રભાબેન તાવિયાડ દાહોદ. સુરતથી નિલેશભાઈ કુંભાણીની પસંદગી થઈ છે. SYBA ભણેલા નિલેશભાઈ કુંભાણી 45 વર્ષના છે. પૂર્વ કાઉન્સિલર છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના. વિધાનસભા પણ અનસક્સેસફુલી લડ્યા છે ભૂતકાળમાં. કહેવાય છે સુરત ભાજપનો ગઢ છે અને કોંગ્રેસનો ઉમેદવાર શોધવામાં તકલીફ પડી હતી, પણ છેવટે નિલેશ કુંભાણીની પસંદગી થઈ છે. તેઓ સૌરાષ્ટ્રથી સુરતમાં આવીને વસેલા વર્ગમાંથી આવે છે. ભારતીય જનતા પક્ષે મૂળ સુરતી વ્યક્તિને ઊભા રાખ્યા છે કે સુરતમાં કશું જ ચીજો માયને નથી રાખતી. રાષ્ટ્રીય પ્રવાહને જોતા ભાજપની તરફેણમાં મત હંમેશા આપનારું સુરત શહેર છે. અમરેલીમાંથી જેનીબેન ઠુમ્મરની પસંદગી થઈ છે. MBA થયેલા છે લંડનથી. ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ, એન્જિનિયર, 45 વર્ષના છે તેઓ. પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ છે. અમરેલી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. મહામંત્રી પ્રદેશ યુવક કોંગ્રેસ રહી ચૂક્યા છે. જિલ્લા પંચાયતના પણ પ્રમુખ રહી ચૂક્યા છે અમરેલીમાં. જ્યારે પાટીદાર આંદોલન બાદ અમરેલીમાં કોંગ્રેસનું શાસન આવ્યું હતું જિલ્લા પંચાયતમાં, ત્યારે તેઓ વીરજીભાઈ ઠુમર જે પૂર્વ સાંસદ છે કોંગ્રેસના આ જ બેઠક પરથી, એમના દીકરી છે. ભારતીય જનતા પક્ષે હજી અમરેલી બેઠક પર પોતાનો ઉમેદવાર કોણ છે જાહેર નથી કર્યું. આણંદમાંથી અમિત ચાવડાની પસંદગી થઈ છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા, કેમિકલ એન્જિનિયર, 48 વર્ષની ઉંમરવાળા અને 5 ટર્મના ધારાસભ્ય. આ વખતે ખેર ખૂબ ઓછા માર્જિનથી 1500-2000 જેવા માર્જિનથી જીત્યા હતા 2022માં આંકલાઓ બેઠક પરથી, પણ તેઓ વર્તમાન ધારાસભ્ય છે. કોંગ્રેસના થોડાક ચૂંટાયેલા વર્તમાન ધારાસભ્ય 17 પૈકીના તેઓ એક છે અને 5 ટર્મના ધારાસભ્ય. પૂર્વ પ્રમુખ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને આણંદ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. આપણે જાણીએ છીએ કે ભરતસિંહ સોલંકી આણંદ બેઠક લોકસભાની લડતા આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પણ ભૂતકાળમાં બની ચૂક્યા છે, પરંતુ તેઓની હાર બાદ તેઓએ આ વખતે અહીંથી લડવાનો ઇનકાર કર્યો. તેઓ જમ્મુ કાશ્મીરમાં પાર્ટીના ઇન્ચાર્જ છે, તેઓ ત્યાં પણ વ્યસ્ત છે. તો અમિત ચાવડાએ આજે કહ્યું કે પાર્ટીનો સારો સમય હોય, ખરાબ સમય હોય, સંજોગો સારા હોય, ડિફિકલ્ટ હોય, પરંતુ પક્ષના સૈનિક તરીકે તેઓ ચૂંટણી લડશે અને આજે તેમનું પણ નામ જાહેર થયું છે. રાજકોટમાં પરેશ ધાનાણીની વાત હતી, પરસોત્તમ રૂપાલા સામે તેમને ઉતારવામાં આવશે, પરંતુ આજની યાદીમાં તેનો સમાવેશ નથી થયો એ નામનો. ગાંધીનગર બેઠક પરથી સોનલબેન પટેલ લડશે. વી નો, આપણે સૌ જાણીએ છીએ 5 લાખ કરતાં વધુ લીડ ગઈ વખતે પણ
અમિતભાઈ શાહની હતી આ બેઠક પર અને એક લોકપ્રિય સાંસદ પણ છે, ગૃહમંત્રી અને કેન્દ્રીય સહકાર મંત્રી હોવાની સાથે સાથે ગાંધીનગર એક ગઢ જેવો વિસ્તાર ગણાય છે ભાજપનો. પરંતુ ટોકન ફાઇટ સામે અમિતભાઈની સામે આપવા દર વખતે કોંગ્રેસ કોઈકને ને કોઈકને મૂકે છે. તો આ વખતે સોનલબેન પટેલને મૂક્યા છે, જેઓ આર્કિટેક્ટ છે વ્યવસાયથી, મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે અને એઆઈસીસીના મંત્રી છે, સેક્રેટરી છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં. તો સોનલબેન પટેલ લડશે અમિતભાઈ શાહની સામે ગાંધીનગર લોકસભા બેઠક પર. જામનગર બેઠક પર જેપી મારવીયાની પસંદગી કરવામાં આવી છે, કોંગ્રેસ પક્ષનો યુવા ચહેરો. અને કોંગ્રેસે જે મીડિયાને જે કમ્યુનિકેશન મોકલાવ્યું છે એમાં લખ્યું છે કોંગ્રેસ પક્ષનો યુવા પાટીદાર ચહેરો. કારણ કે જામનગર બેઠક પર અત્યાર સુધી ભારતીય જનતા પક્ષ પૂનમબેન માડમને ઉતારે આહિર વર્ગમાં કોમ્યુનિટીમાંથી આવે છે. તો સામે કોંગ્રેસ પણ આહિર ઉમેદવાર વિક્રમ માડમને મૂકતું હતું, પરંતુ આ વખતે જેપી મારવીયા એક પાટીદારને તેમણે જામનગર બેઠક પર ઉતાર્યા છે, જેઓનો રાજકીય હોદ્દો છે જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય. તો આ આજનું જે લિસ્ટ કોંગ્રેસનું લેટેસ્ટ આવ્યું છે તેના ચહેરા છે ગુજરાતના તેના ચહેરા.